ઇખર ગામે સોનીની દુકાનનું સતર વચ્ચેથી ઉંચકી તસ્કરોએ 3.96 લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આમોદ તાલુકામાં આવેલા ઇખર ગામે મધ્યરાત્રિએ તસ્કરોએ એક સોનીની દુકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ દુકાનમાંથી કુલ 3.96 લાખની મત્તાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા। સમગ્ર બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમોદ તાલુકામાં ઇખર ગામે ધર્મેન્દ્રભાઈ સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે। તેમણે નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા। સવારે તેઓ દુકાને પરત આવતા તેમની દુકાનના સતરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કર્યાનું માલુમ પડ્યું હતું। તેમણે સતર ઊંચકી અંદર જઈ જોતા સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું જણાઈ આવ્યું હતું। તેમણે દુકાનમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રિના 3:45 વાગ્યાના અરસામાં 4 તસ્કરોએ આવી તેમની દુકાનનું શટર તોડી દુકાનમાં હાથફેરો કર્યો હોવાનું દેખાયું હતું। તેમણે આમોદ પોલીસ મથકે કુલ 3.96 લાખના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શું નામ આપનું? ધર્મેશભાઈ તોલચંદ સોની મારું નામ છે। ધર્મેશભાઈ, શું ઘટના બની હતી? આ મારી જ્વેલર્સની દુકાન છે, હર્ષ જ્વેલર્સ ઇખરમાં। આમોદ તાલુકામાં જે ઇખર જ્વેલર્સ ઇખર છે, ઇખરની અંદર મારી જ્વેલર્સની દુકાન છે। 17-18 વર્ષથી મારો ધંધો ચાલે છે ત્યાં ને શટરના તાળા તોડને ઊંચો કરીને 3,96,000 માલ લઈ ગયા છે। 4 લાખ જેના આસપાસ પૂરો માલ લઈ ગયો છે, ચાંદીના સોનાનો મળીને। ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા ને પોલીસ ચોકીમાં આને ગુંદો દાખલ કરાયેલો છે અમારો ને 4-4:30 વાગે અમે આવીને દાખલ કરાયેલો છે બધું ને પોલીસ આ તપાસ ધરે છે।